એટલે રસાત્મક રૂપ પ્રભુની સ્થિતિ હૃદયમાં સર્વકાળ રહે છે. જો રસ હોય ને એ સ્થિર થઈ જાય ને તો ક્યાંય જાય નહીં. તો આપણા પ્રભુ રસાત્મક છે. ભાવાત્મક પ્રભુને અંદર પધરાવો તો એ રસાત્મક થતા વાર ન લાગે. પણ ક્યારે? આશરો એક શ્રી વલ્ભાધીશ. જો તમે આશરો છોડો કેટલાય રસ ભેગા થાય. તમે કેરીનો રસ હોય અંદર મોસંબીનો નાખો, અંદર માલ્ટાનો નાખો, અંદર ઓરેન્જનો રાખો, અંદર દ્રાક્ષનો ગ્રેપ્સનો નાખો, પછી રસ તમે કેવો લાગે? જો તમને રસે બધાય ભેગા કરેલા નથી ભાવતા તો આ પ્રભુ તો રસો વય છે, એની હારે શું કામ બધાને ભેળવો છે? શું કામ અન્યાશ્રય કરો છે? કેરીના રસ જેવો ઉત્તમ એકેય નહીં. મજા કરો, એનો આનંદ લ્યો ને. તો અહીંયા કહે છે એટલે રસાત્મક રૂપ પ્રભુની સ્થિતિ હૃદયમાં સર્વકાળ રહે છે. જો પુષ્ટ કરાવેલા હોય ને તો એ સ્વરૂપ કાયમ રહે તમારા મનમાં. હવે તમે પુષ્ટ ન કરાવ્યા હોય એટલે તમે ચારે બાજુ રખડતા જો. ઓલા કોરોનામાં એક બેન મને કહે, મારે એક મંદિરે આઠેયામની સેવા દર્શન કરવાનો નિયમ હતો. કોરોનામાં તો 2 દી હું ભૂખી રહી. મેં કીધું કાં શું થયું? એ કે મંદિર તો ખોલે નહીં. હવે હું ત્યાં બહાર દંડવત કરવા જાઉં તો મુખિયાજી તો દર્શન ન કરવા દે. પછી મેં શું કર્યું? પછી કે ઠાકોરજીની માફી માગીને ખાઈ લીધું. પછી હમણાં મળ્યા મને કે હવે સમજાયું, કોરોના હોય કે ટાઇફોઇડ થયો હોય કે કેન્સર થયું હોય કે કિડની ફેલ થઈ હોય, આપણા ઠાકોરજી આપણને મૂકીને ક્યાંય નથી જતા. હવે આજે હું ઠાકોરજીને ચરણ સ્પર્શ કરું છું. હવે કેટલા ચક્કર આવે છે, જરાય ત્રેવડ નથી. હું એમ કહું મંદિરે લઈ જાઉં, મારામાં ત્રેવડ છે તો મંદિરવાળા મારી રાહ નહીં જોવે, મારા ઠાકોરજી રાહ જોશે. આજે હું શ્રૃંગાર કરું ત્યારે મને ખબર છે મારા ઠાકોરજીને મારા શ્રૃંગાર ગમે, કારણ કે એની માને પેતરા ગમે અને એના લાલાને પેતરા ગમે. ભલે ઉંમર થઈ છે પણ મારા ઠાકોરજીને મને જેવા તેવા શ્રૃંગાર ગમે જ નહીં. મને બધું મેચિંગ જોઈએ. પણ આ ક્યારે બને? જ્યારે મારા ઘરે મારા માથે મારા ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની. સત્સંગ કરવો જ આપણા બસ. 4 દી પહેલાં કરી શક્યા હતા? કેવા નર્વસ થઈને બેસી ગયા હતા. હું સૂઈ ગઈ, તમે બહાર બેઠા હતા, છોકરાઓ બોલતા નહોતા. તો આ બધું આના હાથમાં છે. વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. વિવરણ: વ્યાસ સૂત્રના 3જા અધ્યાયમાં 4થા પાદમાં સર્વેપેક્ષા ચ યજ્ઞાદિશ્રુતેશ્વરસ્ત એવું સૂત્ર છે. ત્યાં પ્રથમ જ્ઞાનને સિદ્ધ કરવામાં કર્મની જરૂર નથી. 3 વાત છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ ને ભક્તિ માર્ગ. આની પહેલાં મેં અનુસંધાન આપ્યું છે એટલે કહેતી નથી. નરહરિ જોશી વલ્લભ સંધ્યાવદન કરતા હતા અને દર્શન કર્યા. આહા, આ તો કોણ છે? આ તો ગોકુળનો કાનુડો લાગે છે. મનમાં પ્રશ્ન હતો, 3 માર્ગમાં કયો મોટો? જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે ભક્તિ માર્ગ? વલ્લભે જવાબ કેટલો સરસ દીધો. ક્યાંય વલ્લભે એક શબ્દને ખોટો ફેરડો નથી. વલ્લભ કે ભાઈ જોશીજી, જેને જે માર્ગ ગમે એ મોટો, પણ મારા મતે ભક્તિ માર્ગ મોટો. દરેકમાં 16 ગ્રંથમાં ઇતિ મેં મતી, હું માનું છું, તમે માનો એવું ક્યાંય આજ્ઞા નથી કરી. આ મારો વલ્લભ. ગુરુ છે એની પ્રતીતિ નથી કરાવી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એની નથી કરાવી, સામનેજીના મુખારવિંદ રૂપ છે એની નથી કરાવી, પણ વલ્લભ આપણો છે એવી કરાવી છે. હું પહેલાં વલ્લભને આટલા નહોતી ઓળખતી, મને ખબર જ નહોતી. કારણ કે અમારા ઘરમાં પ્યોર પુષ્ટિ માર્ગ,
પણ આ બધું આ લોકો પાયાનું કોઈ અમને કાંઈ ખબર જ નહીં. બધા કહે એટલે આપણે કહીએ. પણ જ્યારથી આ ઠાકોરજી ઘરમાં પધાર્યા, કેટલા 26-27 વર્ષ થયા ને, ત્યારથી વલ્લભે એવી ઓળખાણ કરી લીધી છે મારી યારે કે કહેશે તું નહોતી ઓળખતી પણ હું તો તને ઓળખતો હતો ને. એટલે આની કૃપા વિના તમે આ માર્ગમાં આવી ન શકો. આવો તો ટકી ન શકો, અને ટકી શકો તો તમે પ્રભુ સાથે જીવી ના શકો. હમણાં 4 દીથા ઠીક નથી, મેં તૃપ્તિ હવે પણ કે કાંઈ ન બોલતા, ઠાકોરજી તો આનંદમાં જ છે, તમારથી થાય એટલું કરો, ન થાય તો હું બેઠી છું. પેલા રસોઈને બધું કરતા હોય, થાય નહીં એટલે આમ થોડું, પણ મને ખબર છે મારા ઠાકોરજીને મારા હાથ વિના નહીં ભાવે, એટલે સારું કરશે કરશે ને કરશે જ. એવો પૂર્વ પક્ષ કરીને પછી આ સૂત્ર લખ્યો છે. તેનો અભિપ્રાય એવો છે કે શ્રી પુરુષોત્તમના જ્ઞાનની ઉત્પત્તિમાં કર્મ માર્ગ અને ભક્તિની જરૂર છે. જો તમે સેવા ન કરો તો ભક્તિ ક્યાંથી આવે? સત્સંગ ના કરો તો ભાવ ક્યાંથી આવે? કારણ કે યજ્ઞાદિ પણ વેદમાં કહ્યા છે. તેથી સમગ્ર વેદનું પર્યવસન પુરુષાર્થમાં થાય છે, અને ખરો પુરુષાર્થ ભગવાનની પ્રાપ્તિ છે, બીજું કાંઈ નથી. આપણે કેમ બધા આમ દુઃખી છીએ? કારણ કે આપણી મંજિલ શું છે એ જ નથી ખબર. ઘડીક થાય તો ઠાકોરજીની સેવામાં પહોંચીએ, ઘડીક થાય તો મંદિરે જઈએ, ઘડીક થાય તો જાત્રાએ વયા જઈએ, પણ એક પ્રભુ સિવાય બીજામાંથી ચિત્ત કાઢી લ્યો ને, પણ તમારે કાંઈ નથી કરવાનું. જે કરવાનું છે વલ્લભે કરવાનું છે. મને વ્રજ સિવાય ક્યાંય જવું નથી ગમતું, ક્યાંય નહીં. કારણ કે વ્રજ મારું ઘર ને મારા પ્રભુનું ઘર. ક્યાંય એટલે ક્યાંય નહીં. હમણાં 2 જણનો ફોન આવ્યો ઓસ્ટ્રેલિયાથી કે ઈલાબેન અહીંયા મહિનાની શિબિર કરવા આવો. મેં કીધું બાપા મારે એક દી ક્યાંય નથી જવું. યુટ્યુબમાં સાંભળો બધા અને આનંદ કરો. હવે ઈલાબેનની ત્રેવડે નથી કે ક્યાંય જઈ શકે. હવે હું ભલી, મારો વલ્લભ ભલો, અને આ ઘર ભલું. તે ભગવાનની પ્રાપ્તિ જો માત્ર જ્ઞાનથી થતી હોત તો વેદમાં યજ્ઞાદિકનું નિરૂપણ શા માટે કરે? તેથી યજ્ઞાદિકનું નિરૂપણ કરનાર શ્રુતિ વ્યર્થ થાય. તે દોષ દૂર કરવા માટે કર્મ પણ પુરુષાર્થને સિદ્ધ કરનાર છે. એમ જ્યારે માન્યું ત્યારે જ્ઞાનાદિકનો ઉપકાર કરવા પણ કર્મને માનવું જોઈએ. તેમ વાજસ નેય શાખામાં આ બધું છે ને અઘરું પડે. શું કામ? આપણા બધાને એક જ તાત્પર્ય. વલ્લભ કહે છે આશરો એક શ્રી વલ્લભાધીશ, ઠાકોરજી સિવાય બધું ખોટું. 4 વસ્તુ યાદ રાખવાની: અન્યાશ્રય નહીં કરવાનો, અસદ વાર્તાલાપ નહીં કરવાનો, દૂષણથી દૂર રહેવાનું, અને અસમર્પિત નહીં લેવાનું. બસ, બાકી કાંઈ નથી કરવાનું. હવે જો અસમર્પિત તો બધા અત્યારે 90% નથી લઈ શકતા, કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ આવે. હવે આપણે શરૂઆતમાં કેવો આનંદ કર્યો, 5 વર્ષ બહારનું ખાધું જ નહીં. હવે સમય સંજોગ બદલાય, માણસ પછી અહીં દ્રષ્ટાંત આપે છે. ઘોડા પર બેસનારને ઘોડો નિયત સ્થાને કે પહોંચાડે છે, એટલું ફળ ઘોડાથી મળે, પણ સ્થાને પહોંચ્યા પછી કરવાનું કાર્ય ઘોડાથી નથી. કાલે મેં નિધિવનનું કીધું હતું ને કે ઘોડાગાડી તમે લ્યો પહેલાંના જમાનામાં, નિધિવન સુધી જાઓ, પછી અંદર ન લઈ જવાય. અંદર તો તમારી ભક્તિ જ કામ આવે, એમ ઘોડો આટલે જ લઈ જાય. તે કર્મ તો ઘોડા પર બેસનારે પોતે જ કરવું પડે. તે પ્રમાણે પ્રતિબંધની નિવૃત્તિ કરીને જ્ઞાનની પ્રાપ્તિ કરવા રૂપ ફળ કર્મથી મળે છે, પણ તે જ્ઞાનથી થનાર ભગવત પ્રાપ્તિ રૂપ ફળ કર્મથી મળતું નથી, એ બતાવે છે. અહીં શંકા કરે છે નારદ. અહીં શંકા કરે છે કે પંચરાત્રમાં કહેલા કર્મોની અને ભગવાનની આજ્ઞાથી અર્જુને કરેલા યુદ્ધ વગેરે કર્મોની ગતિ થાય છે. ત્યાં કહે છે
કુર્વાણા યત્ર કર્માણી ભગવત ઈચ્છાક્ષયા સકૃત ગુણંતી ગુણનામાની કૃષ્ણાસ્યાનું સ્મરંતી ચ. અર્થ, જ્યાં ભગવાનની આજ્ઞા અનુસાર કર્મ કરતા હોય, હંમેશા શ્રી કૃષ્ણનો જ ગુણાનુવાદ કરતા હોય અને સ્મરણ કરતા હોય, ત્યાં તે કર્મો વડે સંસાર થતો નથી. જો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણને વલ્લભે આજ્ઞા આપી છે કે તારે સખડી ધરવાની, પણ તારે થાય એટલું. રોજ તને કહેતા જ નથી 56 ભોગ ધર્યો. બને એટલું વલ્લભ કરાવે એટલું કરવાનું, બરાબર. અને ગુણાનુવાદ બધાએ કરવાના. સાંભળવાવાળાએ કરે છે ને બોલવાવાળાએ કરે છે. આજે બોલવાવાળા ન હોય તો સાંભળવાવાળાને શું મળે, અને સાંભળવાવાળા ન હોય તો બોલવાવાળા ક્યાં ભીતારે પડે. એટલે આ સિક્કાની બે બાજુ છે. એના વડે સંસાર નથી થતો. સેવા પહોંચો, સારી વસ્તુ ઠાકોરજીને ધરાવો તો એ સંસાર નથી. સત્સંગ કરો, ઠાકોરજીના ગુણાનુવાદ ગાઓ, એમાં આપણે બધા લૌકિક લોકો છે તો લૌકિક દાખલા આપો તો એ સંસાર નથી. સુબોધિનીજી, જે કર્મના નિર્ણયમાં અથવા પ્રસંગોમાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરવામાં આવે છે તે કર્મ ભક્તિ ઉત્પન્ન કરે. જો ભગવાનની આજ્ઞાથી જે કરો એ બધી ભક્તિ ઉત્પન્ન કરે. અર્જુનને કુરુક્ષેત્રમાં ના પાડી દીધી કે આ બધા મારા હગા છે, નહીં મારું. ભગવાન કે તું હું મારવાનો, મેં મારી નાખ્યા છે, તાર તો ખાલી કે નિમિત્ત બનવાનું છે. ભગવાને આજ્ઞા આપી તો આટલા બધા માર્યા તો અર્જુનને ક્યાંય દોષ લાગ્યો? શું કામ? આજ્ઞા કોની હતી? ભગવાનની. છેવટે કહી દીધું કરીશ્ય તવ વચનમ. ઠાકોરજીએ કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષે સ્વામી માં. બધું છોડીને મા શરણ આવી જાય. આપણે બહુ મૂંઝાઈએ, શારીરિક તકલીફ થાય, માનસિક થાય, આર્થિક થાય, સામાજિક થાય. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. આજે તમારા સોગન મને ઊભું નહોતું થવું. મેં કીધું આજે રીખો ગમે એટલું મારી યાર ઝઘડે ને, પણ જો કોણે ઊભી કરી. ભલે હવે ત્રેવડ ઓછી થઈ ગઈ છે, હવે પૂરું કરીએ છીએ. જે કર્ણના નિર્ણયમાં અથવા પ્રસંગોમાં ભગવાનની આજ્ઞાથી કર્મ કરવામાં આવે છે તે કર્મ ભક્તિ ઉત્પન્ન કરનાર. ભક્તિ ક્યારે? ભગવાનની આજ્ઞા હોય એટલે બધી ભક્તિ. આજે સવારે એક વૈષ્ણવ આવ્યા, બરાબર. હવે વ્રજમાં જવાનું છે એટલે બધી ચર્ચા કરવા આવ્યા હતા. તો ઠાકોરજીને અવેર થઈ, પણ વૈષ્ણવને વ્રજમાં લઈ જવાના હતા એ અનુસંધાનમાં હતું. તો ઠાકોરજીની ઈચ્છા હતી તો થોડી અવેર થઈ. પહેલાં મને ના ગમ્યું, પછી મેં કીધું ભલે એ વૈષ્ણવ છે. અંદર ગયા, ઠાકોરજી પ્રેમથી ને મારી સામે જોતા હતા. કહેવાના આશય જ, હા તમે કોઈક લૌકિક આવે એની આ ઝઘડો કરો, કોઈને પૈસા માટે થઈને દબડાવતા હો તો તમારા ઠાકોરજી રાજી ના થાય. તેથી તે પુરુષો અસકૃત વારંવાર શ્રી કૃષ્ણના ગુણો અને નામોનું ઉચ્ચાર અને સ્મરણ કરે, જેવા કે દ્રૌપદી લજ્વા નિવારક, દ્રૌપદીની લજ્જા રાખનાર, ગોવર્ધન ઉદ્ધરણ, ગિરિરાજને ધારણ કરનાર. હે પ્રભુ, હું તમારે શરણે છું. એમ ગુણો અને નામોનો ઉચ્ચાર કરે છે અને અનુસ્મરણથી પછી સ્મરણ કરે છે. આવા કર્મો કીર્તનરૂપ અને સ્મરણરૂપ ભક્તિનું કારણ હોવાથી સર્વથી ઉત્તમ છે. ઠાકોરજીને સૌથી વધુ સત્સંગ ગમે. જેવું આવડે એવું બોલ. તારે ક્યાં ત્યાં એવોર્ડ લેવા જવાનો? જો આપણો આરાધ્ય હોય ને એ બોલતા શીખે ને આપણે યાર કાલી ખેલી ભાષામાં બોલે ને તો એ મીઠો લાગે. તો આપણા ઠાકોરજીને, આપણા વલ્લભને જેવું આપણે બોલીએ ને મજા આવે. પણ એકવાર શરૂ કરો. આજે આપણે યુટ્યુબમાં ચાલુ કર્યું કોરોનામાં, અઠવાડિયું મને આમ થોડી અપસેટ હતી. પછી મેં ના, મારા વલ્લભની ઈચ્છા છે
શું કહેવું, શું બોલવું. ધીમે ધીમે એણે બધું કરી દીધું, મારે કાંઈ કરવું પડ્યું. આજ્ઞા એની હતી તો ભક્તિ થઈ ગઈ. મારી નામના માટે, પૈસા માટે, યુટ્યુબમાં મારું નામ આવે, મારા ફોલોઅર્સ વધે, મને એવોર્ડ મળે, તો એ મારી ભક્તિ નથી, એ મારો ધંધો છે. અને ધંધા માટે ધર્મ થાય એને ધંધો ન કહેવાય, અરે ધર્મ ન કહેવાય, એને ભાંજગડ કહેવાય. અત્યારે ઘણા બધા પાઠ કરવા જાય તો પૈસા માગે, રિક્ષાના, પ્રસાદ લેવડાવવાનો, દૂધ પીવડાવવાનું, વલ્લભ પાસે વાડકો મૂકવાનો. એ મારા વાલા આ ભક્તિ નથી. શું કામ ને આજે હું આપણા વેવાઈને જાયડસમાં દાખલ કર્યા હોય અને ખબર કાઢવા જાઓ તો હું એમ કહું 50 દુ 100 રિક્ષાના આપો. એ કે મેં તમને ક્યાં કીધું ખબર કાઢવા આવવાનું? તો તમને ક્યાં કહે છે બહાર પાઠ કરવા જાઓ? અને કરાવવાવાળા એવા શું કામ આપો છો? જેમ લેવાવાળા છે ને એમ દેવાવાળા. આ ખરેખર ધર્મને અત્યારે ધંધો જ બનાવી દીધો છે. બહુ અફસોસ થાય છે કહેતા. તમે પ્રેમથી થાય એટલું કરો ને મારા વાલા. હું અહીંયા બેસું અને હું જેટલા આવે એટલાને કહું સત્સંગમાં આવવું હોય તો રોજ 100 રૂપિયા આપજો. તો આ ભક્તિ ફલિત થાય કે કોઢ નીકળે? કીડા પડે ને. હવે યુટ્યુબના પૈસા લઈએ તો કીડા પડે કે ન પડે? તમે ક્યાંક સત્સંગ કરવા જાઓ અને ઘણા મને પૂછે તમારે ન્યોછાવર શું? મેં કીધું મારા વાલા આમ ન્યોછાવર મારી થોડી હોય. એ કે ના આમ પણ. મેં કીધું ના ભાઈ, કોઈ દિવસ જો બેન આવું વિચારે નહીં કરવાનો. હું આવું છું મારી વાણીના વિનિયોગ માટે આવું છું. હું તમારા કોઈ માટે, હું અહીં બેસું છું કલાક, અત્યારે ઠીક નથી, બોલાતું નથી, ચક્કર આવે છે, આમ થાય છે. હું કાંઈ કોઈના માટે અહીં બેઠી જ નથી. મને આનંદ આવે છે, મારો વલ્લભ રાજી થાય છે કે બસ તું જેવી છો એવી તું તારે કર. હું તારી સાથે છું, હું તારી પાસે છું, હું તારી માથે છું. માટે આવા કર્મ કરવાથી સંસારના બંધન થાય. અત્યારે આપણે 1.5 કલાક બેઠા, કોઈ સંસારની વાત આવી તો જીવનના 24માંથી 22.5 કલાક લૌકિક, પણ આ 1.5 કલાક તો આનંદમાં ગયો. હવે પંચરાત્રમાં જે મંત્રના આરાધનના પ્રકારથી પુરસ્ચરણ વગેરે કાર્યો કયા છે એનો નિર્ણય 2 શ્લોકથી કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણના કેરો ભરોસો. દ્રઢઈન ચરણના શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબીન સમજુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર હની
વ્યાકલીને જાસુ હોય નિવેર સૂર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના કે શ્રી વલ્લભાધીશ વલ્લભના પ્રાગટ્યની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. બોલો વલ્લભાધીશ કી જય.